આગામી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પોલીસે એક્શન મોડમાં આવી છે। આજે વહેલી સવારથી શહેર પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ રથયાત્રાના રૂટનું રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું। કુલ 20,000 જેટલા સુરક્ષા કર્મીઓ રિહર્સલમાં જોડાયા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું। 150થી વધુ સીસીટીવી કેમેરામાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને ભાગદોડ ન થાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જો સ્ટેમ્પ જેવી પ્રવૃત્તિઓ સાથે સ્થિતિ દેખાશે તો ટેકનોલોજીની મદદથી તેને સહેલાઈથી કાબૂમાં લઈ શકાશે। જે 27 તારીખે રથયાત્રા નીકળનાર છે એના આજે બીજા રિહર્સલ રાખવામાં આવ્યા છે। બહારથી પણ પૂરતી ફોર્સ આવી ગઈ છે। આપણે લગભગ 20,000થી વધારે યુનિફોર્મ ફોર્સ આ બંદોબસ્તમાં ઉપયોગ થવાના છે। આરએએફની પણ કંપનીઓ 9 કંપનીઓ આપણે મળી છે, એસઆરપી પણ છે। ટૂંકમાં 20,000થી વધારે યુનિફોર્મ પર્સનલ છે અને બધા બંદોબસ્તના આપણા જે રૂટ જોઈ લીધા છે, બધા લોકો હાજર છે અને આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ સ્ટેમ્પીડ રોકવા માટે એ સોફ્ટવેરના યુઝ કરી રહ્યા છીએ। રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રૂટ ચેકિંગ જે છે તે હાથ ધરાયું છે। સાથે કહી શકાય કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ચારેકોર ગોઠવવામાં આવ્યો હતો। આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। આજે વહેલી સવારે પોલીસ રથયાત્રાનું રૂટ રિહર્સલ છે તે હાથ ધરાયું હતું ત્યારે કહી શકાય કે કુલ 20,000 જેટલા પોલીસ કર્મી જે છે તે પણ અહીંયા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। 150 જેટલા સીસીટીવી કેમેરા જે છે તે લગાવવામાં આવ્યા હતા અને સાથે કહી શકાય કે ભાગદોડના ભાગરૂપે તમામ જે અધિકારીઓ જે છે તે પણ હાજર હતા અને સાથે કહી શકાય કે 27 જૂને જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે તે સાથે જ હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક જવાનો, પોલીસ કર્મીઓ, એસઆરપી જવાનો વગેરે રિહર્સલ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને કહી શકાય કે પોલીસ જવાનો 20,000થી પણ વધુ પોલીસ જવાનો જે છે તે અહીંયા હાજર હતા। કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।